આજે આપણે ફરીથી 4 કલરની રેન્જમાં એકદમ મસ્ત બાંધણીના કોન્સેપ્ટમાં અને એમાંય પાછું વર્ક અને મિરર વર્કનું કામવાળી અને એમાં પ્લસ આપણે બોર્ડરનું કામવાળી સાડીનો મસ્ત પીસ લઈને આવ્યા છે. તો આજે આપણે મસ્ત સાડીનો કોન્સેપ્ટ અને સાડી એકદમ સોફ્ટ કપડામાં અને બોર્ડર સાથેના કોન્સેપ્ટમાં ખૂબ સરસ સાડી આવી ગઈ છે. 4 કલરની રેન્જ રહેવાની છે, તમે જોઈ શકો છો. અને એકનો આપણે રાણી કલરનો પીસ ઓપન કરીએ છીએ. બાંધણી છે અને પ્લસ આપણે એમાં નીચે બોર્ડરની વસ્તુ પણ રહેવાની છે, તમે જોઈ શકો છો. બાંધણી ઉપર છે અને નીચે આપણે બોર્ડર અને એની નીચે આપણે વણાકવાળી બોર્ડર, આપણે ગોલ્ડન બોર્ડર આવે ને એ હોતન વણાકવાળી બોર્ડર સાથે આખો સાડીનો કોન્સેપ્ટ છે. તો જે બેનું ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર મેં ડિઝાઇન ઓપન કરી છે. આખી બાંધણી છૂટી છૂટી બાંધણીની ડિઝાઇન રહેવાની છે. નીચે ચેક્સમાં બાંધણીની ડિઝાઇન રહેવાની છે. એની નીચે પ્લસ પટ્ટાનું વસ્તુ પણ રહેવાની છે, તમે જોઈ શકો છો. આપણે પલ્લુ ઓપન કરીએ છીએ. પલ્લુ રે બહુ મસ્ત છે, એકદમ યુનિક વસ્તુ છે. એકદમ 3 વસ્તુની એક વસ્તુમાં આવી ગઈ છે સાડીમાં, કારણ કે બાંધણી આવી ગઈ છે. આપણે પલ્લુ વાત કરીએ તો અજરક ટાઈપમાં પલ્લુ પણ આવી ગયો છે અને આપણે બોર્ડરની વસ્તુ પણ આવી ગઈ છે. એટલે 3 અલગ અલગ ડિઝાઇનની વસ્તુ એક સાડીમાં આપણે બેસાડી દીધી છે. એટલે સાડી એકદમ યુનિક લાગે. તમે જોઈ શકો છો પલ્લુ આપણે અજરકનો પલ્લુ રહેવાનો છે. એમાંય પણ આપણે મિરર વર્કનું કામ આપેલું છે. વર્ક કેવું છે, ફૂલ ફિનિશિંગ વાળું. જેવી સાડી છે એવા કલરના વર્કની અંદર વસ્તુ રહેવાની છે. અને આખી સાડી તમે જોઈ શકો છો. પલ્લુ એકદમ હેવી પલ્લુ આપેલો છે, મોટો પલ્લુ આપેલો છે. લોંગ પલ્લુ, શોર્ટ પલ્લુ નથી, કારણ કે આખી બાંધણીનો કોન્સેપ્ટની સાડીનો છે ને, એટલે એમાં લોંગ પલ્લુ આપવો પડે. અને એ વસ્તુ રહેવાની છે. પ્લસ આપણે બોર્ડરની વાત કરીએ ને તો નીચે એકદમ બ્રોડ બોર્ડર રહેવાની છે અને ઉપરની સાઈડ છે ને એક નાની બોર્ડર રહેવાની છે. અને બોર્ડર એ કેવી પાછી એકદમ લૂઝ બોર્ડર આવવાની છે, જે આપણે વણાકમાં સાથે આવેલી તમે જોઈ શકો છો. આગળની સાઈડ અને પાછળની સાઈડ સેમ રહેવાની છે. કોઈ ભરાશે નહીં, કોઈ વસ્તુ નહીં થાય. અને એકદમ વણાક આપણે કાપડની સાથે વણાકમાં બોર્ડર વસ્તુ લાવેલા છે. અને સાડીની વાત કરીએ ને, પલ્લુ તો મસ્ત જ છે. એમાંય જે આપણે વચ્ચેનો પટ્ટો છે, 2 બાજુ અજરકની વસ્તુ આપેલી છે. પ્લસ વચ્ચે અંદર પટ્ટો આપેલો છે બાંધણીનો, કે કારણ કે આપણે નીચે આખો બાંધણીનો આ પટ્ટો આવેલો છે ને, એટલે પલ્લુમાં એનું મેચિંગ થઈ જાય ને એ ટાઈપનો આખો પલ્લુના કોન્સેપ્ટમાં બોર્ડરનો કોન્સેપ્ટ પણ આપી દીધો છે. અને આખી સાડી તમે જોઈ શકો છો. આખી સાડી છે સિંગલ દાણાની બાંધણીની કોન્સેપ્ટ છે. અને એમાંય તે આપણે વર્કનું કામ એ બહુ મસ્ત તમે જોઈ શકો છો. નજીકથી જોઈ શકો છો. આખી આપણે લાઈનમાં વાડી વેલાની આપણે આખું વર્ક રહેવાનું છે. જેવી સાડી એ ટાઈપનું વર્ક, કારણ કે આપણે રાણી કલરની સાડી ખોલી છે તો રાણી કલરનું એમાં વર્ક આવવાનું છે. વર્કમાં તે આપણે એમાં મિરરનું વર્ક હોતે બાંધેલું આવવાનું છે. અને વર્ક એ ફૂલ ફિનિશિંગ વાળું, કોઈ વસ્તુ ભરાવાની નહીં અને કોઈ વસ્તુ ઉપર ચડી નહીં, બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે. આગળની સાઈડ અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો બધું વણાક વાળું વર્ક આવવાનું છે, જે આપણે ફૂલ કમ્ફર્ટેબલ રહેવાનું છે. કારણ કે કોઈ વસ્તુ ઉપર ચડી નથી, બધું વણાકમાં જ લીધું છે. સાડી બહુ મસ્ત છે. અને કપડાની વાત કરીએ ને તો એકદમ લૂઝ કપડું છે, તમે જોઈ શકો છો. એકદમ લૂઝ કપડું અને બોર્ડર એકદમ લૂઝ છે, તમે જોઈ શકો છો. એકદમ આરામથી આપણે પહેરી શકીએ ને એવી સાડી છે. નાના મોટા ફંક્શનમાં તમે પહેરી હોય ને તો તમને આખોથી કમ્ફર્ટેબલ રહે ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ છે, જોઈ શકો છો. સ્ક્રીન ઉપર તમને આખો પીસ ઓપન કરી બતાવીએ છીએ. હવે કરીએ આપણે બ્લાઉઝની વાત. તો બ્લાઉઝ આપણે પલ્લુ છે ને અજરકનો પલ્લુ આપેલો છે. એમાંય તે આપણે બોર્ડરનો કોન્સેપ્ટ છે, એટલે સેમ પલ્લુ જેવું બ્લાઉઝ આપ્યું છે. એટલે ડિફરન્ટ વસ્તુ થઈ ગઈ, તમે જોઈ શકો છો. પલ્લુ એ બહુ મસ્ત હતો, પણ બ્લાઉઝ તો એથી મસ્ત છે. અજરકનો બ્લાઉઝ રહેવાનું છે. એમાંય તે આપણે જે વર્કનું કામ રહે છે ને એ તો રહેશે જ. તે આપણે આખી સાડીમાં સ્ટાર્ટ થઈ કે એન્ડ લગીને આપણે વર્કનું વસ્તુ તો સેમ જ રહેવાની છે. એટલે પલ્લુમાં વર્ક આવશે અને બ્લાઉઝમાં વર્ક આવશે. અને બેલ્ટની વાત કરીએ ને તો બ્લાઉઝમાં આપણે ઉપરની સાઈડ નાનો બેલ્ટ આવશે અને નીચેની સાઈડ મોટો બેલ્ટ આવશે, જે આપણે સ્લીવમાં અને બેક સાઈડ મૂકી શકીએ ને એ ટાઈપનું છે, જોઈ શકો છો. આખી સાડીનો કોન્સેપ્ટ બહુ મસ્ત છે. જે કોઈને સાડી ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે બહુ મસ્ત રાણી કલરનો પીસ મેં ઓપન કર્યો છે. અને બાંધણી અને અજરક અને એકદમ મસ્ત બોર્ડરવાળી સાડીનો કોન્સેપ્ટ બહુ ખૂબ સરસ છે. અને એકદમ લૂઝ કપડામાં છે, જે સાઈડના ફંક્શનમાં અને આપણે ગમે ત્યાં પહેરી હોય ને તો આખો દી આપણે કમ્ફર્ટેબલ રહીએ ને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે. તો આપણે કલરની વાત કરીએ ને તો કલર એ બહુ મસ્ત છે. જો ગ્રે કલરનો પીસ એ બહુ મસ્ત છે. આ રહેશે આપણે નીચેનો ભાગ અને આખી સાડી નાખીશું. આ રીતના આખા કોન્સેપ્ટમાં આખી સાડી બહુ મસ્ત છે. 4 કલર રેન્જ રહેવાની છે, પણ 4 કલર બહુ મસ્ત છે. રાણી કલર એ સરસ હતો, ગ્રે કલર એ સરસ છે અને જેરી ગ્રીન કલર તમે જોઈ શકો છો બહુ મસ્ત છે. જેરી ગ્રીન કલર એ, કારણ કે ગ્રીન કલર એવી વસ્તુ છે કે આપણે બધા ફંક્શનમાં સારા ફંક્શનમાં આપણે પહેરી શકીએ ને એવો કલર છે. ગ્રીન કલર એકદમ જોરદાર લાગે, જોઈ શકો છો. પિંક કલર એ બહુ મસ્ત છે. આગળ પાછળ છે
વર્ક તો બધામાં આટલું મસ્ત છે અને બોર્ડર એ બહુ મસ્ત છે અને સાડીનો કોન્સેપ્ટ આપણે બાંધણી અને અજરક અને બોર્ડર વાળી સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે. લાઇટ વેર સાડી છે જે ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં છે, જે આપણે આખો દી પહેરી હોય ને તો એમ મજા આવી જાય. અને પલ્લુ એ બહુ મસ્ત છે અને બ્લાઉઝ તો એનું ઈથી મસ્ત છે. તો જે કોઈ એને આ કલર ગમ્યો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને આવું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજ સાડીની આઈડી ફોલો કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી લેજો. થેન્ક યુ.